દાહોદના જરી બુજુર્ગ ગામમાં રમતા રમતા ખુલ્લા કૂવામાં ખાબકતા 5 વર્ષીય ભાઈ અને 3 વર્ષીય બહેનનું કરુણ મોત, માસૂમ બાળકોના જીવ જતા ગામમાં ભારે અરેરાટી। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આવેલા જરી બુજુર્ગ ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક અને કમનસીબ ઘટના બની છે। ઘરની નજીક આવેલા ખુલ્લા અને બિનસુરક્ષિત કૂવા પાસે રમી રહેલા 2 માસૂમ ભાઈ બહેનના અકસ્માતે કૂવામાં ખાબકવાથી કરુણ મોત નીપજ્યા છે। આ ગુજારી ઘટનાને પગલે મૃતક બાળકોના પરિવાર પર આપ તૂટી પડી છે અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફળી વળી છે। પ્રાપ્ત વિગતો અનુસાર જરી બુજુર્ગ ગામમાં રહેતા 5 વર્ષીય રોનક અને તેની 3 વર્ષીય નાની બહેન આરાધના પોતાના ઘરની આંગણામાં અને આસપાસના વિસ્તારમાં રમી રહ્યા હતા। રમતા રમતા બંને ભૂલકાઓ અજાણતા ઘરની નજીક આવેલા એક જોખમી કૂવા પાસે પહોંચી ગયા અને અચાનક સંતુલન ગુમાવતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। બાળકો લાંબા સમય સુધી ન દેખાતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન કૂવામાંથી બંનેના નિશ્વતન દેહ મળી આવતા કાળજું કપાવી દે તેવા દ્રશ્યો સર્જાયા હતા। આ કરુણાંતિકા બાદ ગ્રામજનોમાં ઊંડો શોક વ્યાપી ગયો છે। સાથે જ સ્થાનિક વહીવટીતંત્રની ઘોર બેદરકારી સામે ભારે રોષ પણ ભભૂકી ઉઠ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે વિસ્તારમાં આવા અનેક જોખમી કૂવાઓ ખુલ્લા હોવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા તેને ઢાંકવા કે સુરક્ષાની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી। ભવિષ્યમાં અન્ય કોઈ નિર્દોષ જીવને આવી અકાળ વિદાય ન લેવી પડે તે માટે લોકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આવા તમામ ખુલ્લા કૂવાઓને સુરક્ષિત કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે। સાહેબ, અમારે 6 વાગ્યા અમે જોવા લાગી ગયા। છોકરા હતા તે પછી હું ગરબાડા ગયો તો ગરબાડા જઈને પાછો આવીને તરત 6 વાગે સાહેબ અમે જોયું તો અમારા છોકરા જોવા નહીં મળ્યા। પછી 12 વાગ્યા સુધી અમે ગોઈતા। પછી અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરીને પછી અમે આવ્યા। ત્યાં 5 વાગે આવીને અહીંયા છોકરીની લાશ મળી અને છોકરાની લાશ હાથ નથી મળી હજુ। શું નામ તમારું? બધુભાઈ નવલા ગણાવા।